નમસ્કાર. જરા વિચારો, આપણી આસપાસ આપણા જ શહેરમાં વૃક્ષોની ઘટાટોપ દુનિયામાં એક એવું પક્ષી છુપાયેલું છે જેને શોધવું લગભગ અશક્ય છે. જી હા, આજે આપણે આ પ્રસ્તુતિમાં વાત કરવાના છીએ હરિયલ વિશે. એક એવું પક્ષી જે પર્ણસમૂહમાં જાણે અદૃશ્ય થઈ જવાની જાદુઈ કળા ધરાવે છે. તો ચાલો આ ક્રિપ્ટિક કેનોપી ડ્વેલર એટલે કે છુપાયેલા રહેતા પક્ષીના કેટલાક અદ્ભુત વૈજ્ઞાનિક પાસાઓને સમજીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્ર કાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું: વૈજ્ઞાનિક પરિચય, શારીરિક લક્ષણો, વસવાટ, આહાર અને વર્તન, પ્રજનન ચક્ર અને છેલ્લે સંરક્ષણ અને મહત્વ. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વૈજ્ઞાનિક પરિચય. હવે જુઓ, કોઈ પણ પક્ષીને બરાબર સમજવા માટે તેનું વૈજ્ઞાનિક નામ જાણવું બહુ જ જરૂરી છે. હરિયલનું નામ છે ટ્રેરોન ફોઇનિકોપ્ટેરસ. ટ્રેરોન ફોઇનિકોપ્ટેરસ. સાંભળવામાં થોડું અઘરું લાગે છે ને, પણ આ ગ્રીક શબ્દો છે. ટ્રેરોન એટલે કે લીલું કબૂતર, ફોઇનિક્સનો અર્થ થાય છે કિરમજી અથવા જાંબલી રંગ, અને પિટરોન એટલે પાંખ. વર્ષ 1790માં જ્હોન લેથમે સૌપ્રથમ આ વર્ણન કર્યું હતું. આ પક્ષી કલમ્બીડી પરિવારમાંથી આવે છે. અને એક રસપ્રદ વાત કહું, આ હરિયલ આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી પણ છે. જો તેના સામાન્ય આંકડાઓ પર નજર કરીએ તો આ કોઈ નાનું પક્ષી નથી. 27થી 33 સેન્ટીમીટરની લંબાઈ અને 200થી 270 ગ્રામ વજન ધરાવતું આ એક ખાસ્સું મજબૂત અને ટૂંકી પૂંછડીવાળું કબૂતર છે. જંગલમાં જો તેને સાનુકૂળ વાતાવરણ મળી રહે તો તે આરામથી 10થી 15 વર્ષ સુધી જીવી શકે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શારીરિક લક્ષણો. તમને થશે કે આ પક્ષી દેખાય છે કેવું? તો જુઓ, તેનો મુખ્ય રંગ પીળાશ પડતો ઓલિવ લીલો છે. અને આ કોઈ સામાન્ય રંગ નથી. આ પ્રકૃતિનું એકદમ પરફેક્ટ છદ્માવરણ એટલે કે કેમોફ્લાજ છે. વૃક્ષોના પાંદડાઓમાં તે એટલું તો ભળી જાય છે કે તેને શોધવું ખરેખર મુશ્કેલ છે. આ ઉપરાંત તેનું માથું, ગરદન અને છાતી આછા વાદળીશ રાખોડી રંગના હોય છે, જ્યાં લીલા રંગ સાથે ગજબનો કોન્ટ્રાસ્ટ બનાવે છે. જરા વધારે ધ્યાનથી જોશો ને તો પાંખો અને પીઠ પર એક નાનો જાંબુડિયો અથવા કહો કે લાઇલેક ડાઘો જોવા મળશે. તેની પાંખો ઘેરા લીલા રંગની હોય છે, જેમાં કાળા પીછા મિક્સ હોય છે. પણ મારી નજરે આ પક્ષીની સૌથી મોટી ઓળખ કઈ છે ખબર છે? તેની પીઠના નીચેના ભાગે આવેલો સોનેરી પીળો પટ્ટો. જ્યારે આ પક્ષી અચાનક ઉડે ને ત્યારે આ પીળો પટ્ટો એકદમ ઝબકારો મારે છે. અને હા, અંગ્રેજીમાં તેને યેલો ફૂટેડ ગ્રીન પિજન કહે છે. તેનું કારણ છે તેના તેજસ્વી પીળા પગ. ટૂંકા પણ એકદમ આકર્ષક પીળા પગ. તેની ચાંચ પણ કંઈ ઓછી યોનિક નથી. ચાંચ મજબૂત અને વાદળીશ રાખોડી હોય છે, પણ તેનું મૂળ એકદમ લાલ રંગનું હોય છે. છે ને અદ્ભુત રચના? ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, વસવાટ અને વિતરણ. તો આ પક્ષી આપણને જોવા ક્યાં મળે? દક્ષિણ એશિયામાં એટલે કે ભારત, શ્રીલંકા, નેપાળ વગેરેમાં તે કાયમી વસવાટ કરતું પક્ષી છે. તેને સૂકા અને ભેજવાળા પાનખર જંગલો બહુ ગમે. પણ એનો મતલબ એ નથી કે તે માત્ર જંગલમાં જ રહે છે. નદીકાંઠાના વૃક્ષો, ખેતરો અને આપણા શહેરી બગીચાઓમાં પણ તે આરામથી રહે છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાત, ગીર અને ડાંગના જંગલોમાં તે ખૂબ સામાન્ય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જો તમારી પાસે યોગ્ય નજર હોય તો અમદાવાદ, વડોદરા, ભાવનગર કે રાજકોટ જેવા ધમધમતા શહેરોના મોટા જૂના વૃક્ષો પર પણ તમે તેને જોઈ શકો છો. ખાસ કરીને જ્યાં ફળ આવતા હોય તેવા પીપળા, ઉમરા અને વડના વૃક્ષો તો તેમના ફેવરેટ છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, આહાર અને વર્તન. અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. આપણી ઘણી લોકમાન્યતાઓમાં પણ એવું કહેવાય છે કે હરિયલ ભાગ્યે જ જમીન પર પગ મૂકે છે. તો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એવું તો શું છે કે આ પક્ષી નીચે ઉતરવાનું ટાળે છે?
તો વાત એમ છે કે આ પક્ષી સંપૂર્ણપણે ફળાહારી છે. ઝાડ પર ઉગતા અંજીર અને બેરી તેનો મુખ્ય ખોરાક છે. અને તેની ફ્લેક્સિબિલિટી તો જુઓ. ઝાડની ઊંચી ડાળીઓ પર તે ઊંધું લટકીને પણ મજેથી ફળ ખાઈ શકે છે. જ્યારે બધું જ ખાવાનું ઉપર ડાળીઓમાં જ મળી રહેતું હોય તો પછી જમીન પર ઉતરવાની જરૂર જ ક્યાં છે? તેમની ઉડાન પણ એકદમ ઝડપી અને સીધી હોય છે. જો તમે તેમને જોઈ ન શકો તો સાંભળી ચોક્કસ શકો છો. સામાન્ય કબૂતરોની જેમ આ પક્ષી ઘૂઘવાટ નથી કરતું. તેનો અવાજ સહેજ ઊંચો અને જાણે કોઈ સીટી વગાડતું હોય એવો વૂટ વૂટ વૂ વૂ જેવો આવે છે. જ્યારે તે પાંદડાઓમાં બિલકુલ છુપાયેલું હોય ને ત્યારે આ અવાજ જ આપણને કહે છે કે હા, હું અહીં જ છું. હવે પહોંચી ગયા છે 5મા વિભાગ પર, પ્રજનન અને જીવનચક્ર. પ્રજનન ઋતુમાં નર પક્ષી બહુ જ ખાસ પ્રકારના અવાજ અને પ્રદર્શન કરીને માદાને આકર્ષે છે. પછી બંને મળીને ઊંચી ડાળીઓ પર એકદમ પાતળો અને હળવો માળો બનાવે છે. જોતા જેમ લાગે કે આ માળો હમણાં જ પડી જશે. આ માળામાં માદા સામાન્ય રીતે 2 સફેદ ઈંડા મૂકે છે. આમ જુઓ તો પ્રક્રિયા એકદમ સાદી છે, પણ તેમની પ્રજાતિને ટકાવી રાખવા માટે આ પૂરતું છે. અને હવે છઠ્ઠો વિભાગ, સંરક્ષણ અને મહત્વ. આ પક્ષીના ભવિષ્ય વિશે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે IUCNના લિસ્ટમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમવાળી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જે બહુ સારી વાત છે. પણ ધ્યાન રહે, આપણા ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા 1972ના શિડ્યુલ 2 અંતર્ગત તેને કડક કાનૂની રક્ષણ મળેલું છે. તેમના માટે સૌથી મોટું જોખમ શું છે ખબર છે? શહેરીકરણ. આ પક્ષીઓ ફળની શોધમાં ટૂંકા અંતરનું સ્થળાંતર કરતા હોય છે. એટલે જો આપણે આપણા વિસ્તારોમાંથી વડ કે પીપળા જેવા ફળ આપતા મોટા વૃક્ષો કાપી નાખીશું તો તેમના રહેવા ખાવા માટે કોઈ જગા જ નહીં બચે. આ તેમનો સૌથી મોટો સ્થાનિક ખતરો છે. આ પક્ષી માત્ર સુંદર છે એટલું જ નથી, પર્યાવરણમાં તેનું કામ બહુ મોટું છે. પીપળો અને વડ જેવા આપણા દેશી વૃક્ષોના ફળ ખાઈને તે બીજને દૂર દૂર સુધી ફેલાવવાનું અતિ મહત્વનું કામ કરે છે. એક રીતે કહીએ તો તે આપણા પર્યાવરણના સાચા રક્ષક છે. તો બસ આટલું જાણ્યા પછી મને ખાતરી છે કે તમારો નજરિયો ચોક્કસ બદલાયો હશે. હવે પછી જ્યારે પણ તમે ગુજરાતના કોઈ રસ્તા પર કોઈ ઘટાદાર વડ કે પીપળાના વૃક્ષ નીચેથી પસાર થાઓ ને, ત્યારે શું થોડો સમય થંભીને ઉપર ડાળીઓમાં છુપાયેલા આ કેનોપી કેમોફ્લાજ માસ્ટરને શોધવાનો પ્રયાસ કરશો ખરા? કોને ખબર, કદાચ એ તમને જ જોઈ રહ્યો હોય. આશા છે કે હરિયલ વિશેની આ સફર તમને પસંદ આવી હશે. મળીએ આવી જ રસપ્રદ માહિતી સાથે.